ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દુષ્કર્મની ઘટનાથી પીડિત બાળકી અને તેના પરિવાર સાથે મધ્ય ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને વિરોધ પક્ષના નેતાએ મુલાકાત લીધી। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ થવાની ઘટના મામલે હાલ બાળકીની વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। બાળકીની હાલત ગંભીર ગણાવાઈ રહી છે, ત્યારે મધ્ય ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને વિરોધ પક્ષના નેતાએ એસએસજી હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ બાળકી અને તેના પરિવારજનો સાથે મુલાકાત કરી। અમિત ચાવડાએ આ મામલે રાજનીતિ નહીં કરવાની વાત કરી અને રાજ્ય સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે પડી ગઈ છે। કાયદાનો કોઈને ડર રહ્યો નથી। ગૃહ રાજ્યમંત્રી પોતાના બ્રાન્ડિંગમાં વ્યસ્ત છે। વધુમાં કહ્યું કે આખા સમાજને ઝંઝોળી નાખે અને હચમચાવી નાખે તેવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોને પોલીસ પ્રશાસન અને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે, જે પ્રજાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય। આટલું મોટું પોલીસ તંત્ર જેને કાયદો હોય તે છતાં પણ આવા દુષ્કર્મ આચરનારાઓને કોઈ પણ કાયદાનો ડર રહ્યો નથી। તેનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગૃહ વિભાગની નિષ્ફળતાઓ ઉજાગર થાય છે। આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો, પણ તેને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય છે તે દુષ્કર્મ આચરનારાઓને કોઈ પણ જાતનો ડર રહ્યો નથી તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે અને સ્પષ્ટપણે સરકારની નિષ્ફળતાઓ ઉજાગર થઈ રહી છે। ત્યારે આ ગુનામાં જે પણ આરોપી છે તેને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય અને દાખલારૂપ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને દાખલારૂપ સજા થાય તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુદ્ધા ન કરે તેવા કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય તેવી સરકારને વિનંતી કરવામાં આવી છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે ને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે। 10 વર્ષની માસૂમ દીકરી પર જે રીતે બર્બરતા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે, જે રીતે એની હત્યા થઈ જાય એવી માનસિકતા સાથે ઈજા પહોંચાડવામાં આવી છે। આજે દીકરીની હોસ્પિટલમાં હાલત જોઈ છે, ખરેખર કાળજું કંપી જાય કે આટલી માસૂમ દીકરી પર આટલી બર્બરતા, આટલી હેવાનિયત કરવાનો કોઈનો વિચાર સુદ્ધા પણ કેવી રીતે આવી શકે। આજે ડૉક્ટર સાથે પણ વાત થઈ છે, ડૉક્ટર પ્રયત્ન કરે છે, હજુ પણ દીકરી વેન્ટિલેટર પર છે અને આપણે બધા જ પ્રાર્થના કરીએ કે સાજી સમી હસતી ખેલતી ફરી પાછી એની પરિવાર સાથે પહોંચે। પણ આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે? ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષના આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસૂમ દીકરી પર પાશવી બળાત્કાર થાય છે, એની હત્યા થાય છે। સુરેન્દ્રનગરમાં પણ આવું માસૂમ દીકરી પર બળાત્કાર થાય, વડોદરામાં પણ નવરાત્રિમાં જતી એક દીકરી પર બળાત્કાર થાય, સુરતમાં પણ બનાવ બને અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે। આખા સમાજને ઝંઝોળી નાખે, હચમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોનો પોલીસ પ્રશાસનને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે। જે પ્રજાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય, આટલું મોટું પોલીસ તંત્ર અને કાયદા હોય અને તેમ છતાં આવા બળાત્કારીઓને કોઈ પણ કાયદાનો ડર ના રહે, પોલીસનો ડર ના રહે, એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગૃહ વિભાગની નિષ્ફળતાઓ ઉજાગર થાય છે। આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો, પણ એને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય અને બળાત્કારીઓને કોઈ પણ જાતનો ડર ના રહે, એ જાતનું વાતાવરણ જે ગુજરાતમાં નિર્માણ થયું છે એ સ્પષ્ટ સરકારની નિષ્ફળતાઓ છે। આમાં કોઈ રાજકારણ કરવાનું ના હોય, પણ ચોક્કસ એક ગુજરાતી તરીકે ચિંતા થાય। આજે કોઈ પણ પરિવારની દીકરી ઘરેથી જાય અને ગેર સલામત પાછી આવશે કે કેમ, એવી દરેક માતા પિતાને પરિવારને ચિંતા થાય એવા દિવસો છે। ત્યારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। બધી જ રીતના ગુનેગારો, અસામાજિક તત્વો, બુટલેગરો અને બળાત્કારીઓ બેફામ થયા હોય એવું સ્થિતિનું નિર્માણ થયું છે। રોજ એવી ઘટનાઓ, બનાવો આપણે ટીવી, મીડિયા,
ના માધ્યમથી જોઈએ છે. ત્યારે સરકારને વિનંતી છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય, આવા બળાત્કારીઓ ફરી કોઈ પણ જાતની હિંમત કે એવો વિચાર સુદ્ધા પણ ના આવે એવો પોલીસને પ્રશાસનનો ડર ઊભો થાય અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે એને કડીમાં કડી સજા થાય, ફાંસીની સજા થાય. દાખલારૂપ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલીને દાખલારૂપ સજા થાય તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુદ્ધા ના કરે એવું કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય એવી સરકારને વિનંતી છે. ગુજરાતમાં ખાલી માઇગ્રન્ટ થયેલા પરિવારો નહીં, કોઈ પણ ગુજરાતી આજે ગુજરાતમાં સલામત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક જગ્યાએ માસૂમ દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે અને એક ઘટના નહીં, છેલ્લા વર્ષમાં જુઓ તો વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. ભૂમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, ગુંડાઓ, બુટલેગરો, અસામાજિક તત્વો બેફામ છે અને ગુજરાતમાં જાણે કાયદાનું શાસન જ ના હોય, પોલીસ પ્રશાસનનો કોઈ ડર જ ના હોય. ગૃહમંત્રી પોતાની વાહવાહી કે પોતાના બ્રાન્ડિંગમાં વ્યસ્ત હોય અને ગુજરાતમાં બુટલેગરો, બળાત્કારીઓ, અસામાજિક તત્વો બેફામ થયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. એટલે પરપ્રાંતીય નહીં, એક ગુજરાતી પરિવારને પણ પોતાની બહેન દીકરીની સલામતીની પણ ચિંતા છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે બિલકુલ પડી ભાગી હોવાને કારણે એક ગુજરાતી પરિવારને પોતાની સલામતી અને સુરક્ષાની પણ ચિંતા છે. આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને આવી ઘટના કોઈ પણ પરિવાર પર થાય, કોઈ પણ પરિવારની દીકરી પર આવી બર્બરતા હેવાનિયત થાય તો હું માનું છું કે એમાં કોઈ પક્ષાપક્ષી ના હોય, જાતિ ધર્મ ના હોય, ગુજરાત કે પરપ્રાંત પણ ના હોય અને માનવતાના ધોરણે બધાએ જ આગળ વધવું જોઈએ. સરકાર તો માય બાપ કહેવાય અને આવી કોઈ પણ ઘટના બને તો સૌથી પહેલું હૃદય જો કંપવું જોઈએ તો સરકારમાં બેઠેલા લોકોનું, જેની પર પ્રજાએ વિશ્વાસ મૂકીને સત્તા સોંપી છે, એમનું હૃદય કંપવું જોઈએ. પણ અહીંયા જે સંજોગો છે કે કદાચ પરિવાર પરપ્રાંતીય છે એટલે સરકારને એમાં મત મળે એવી આશા નહીં દેખાતી હોય. એટલા માટે હજુ સુધી સરકારનો કોઈ પણ પ્રતિનિધિ, મંત્રી કે કોઈ જવાબદાર માણસ આ પરિવારની મુલાકાતે પણ નથી આવ્યો. ત્યાંના સંસદ સભ્ય, ધારાસભ્યની પણ જવાબદારી છે. ઝારખંડથી ત્યાંની સરકારના મંત્રી અહીંયા સ્પેશિયલ એના અધિકારીઓને લઈને આવે, એને મદદ માટેની, એને સહાય માટેની વાત કરે, જોગવાઈ કરે અને ગુજરાતની સરકાર બિલકુલ એની માટે ચિંતિત ના હોય, એનામાં સહેજ પણ દયા નથી, એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.